અહીંયાથી આખો રેડ કાર્પેટ ને જે આપણે કહીએ તો આ બધો સેક્શન અહીંયા જ છે. ક્રિએટ, કોલોબરેટ એન્ડ સેલિબ્રેટ. ઓહો, આ થયો એશિયા બિગેસ્ટ ક્રિએટર. આ કેટલા મીંડા છે એ ગણવા પડશે પહેલાં તો. ફૂલ ભાઈ ક્લાસિક. આ ટાઈપનો કંઈક આખો ગ્રાઉન્ડ છે અહીંયા. ગ્રાઉન્ડ તો નહીં પણ શું કહેવાય, હોલ છે, હોલ નંબર 4. અને આ બાજુ બધા અલગ અલગ જે આ સ્પોન્સર્સ છે એ બધાનો અહીંયા. ઓ માય ગોડ ભાઈ ખતરનાક. આખો એક્સટોરી, વોટ્સ યોર એક્સટોરી ઇન્ફ્લુએન્સ એફિલિએટ પ્રોગ્રામ. ઓહો વાહ. બસ આ ટાઈપનો અહીંયા બધો છે. અલગ અલગ સેટ બનાવેલા છે જેની અંદર આપણે કામ કરી શકીએ. યાર અહીંયા ના આવી એ એક બહુ મોટો થશે, અધરવાઇઝ તો બહુ મજા આવત, બહુ જ. એક અહીંયા પણ આ ટાઈપનો સેટ છે. અહીંયા આપણે ડાયરેક્ટ ઓન ગોઈંગ જ આપણને કંઈક શૂટ કે કરવો હોય તો એ થઈ શકે. તો બધા અલગ અલગ અહીંયા છે. વાવ. આપણને અહીંયા આવવા મળ્યો એ પણ એક બહુ મોટી વાત કહેવાય. તો અહીંયા જો આ ટાઈપનો સ્ટેજ છે ત્યાં પરફોર્મન્સ ને એ બધું હાલશે. અને આપણા મિત્રો આટલા વહેલા અહીંયા પહોંચી ગયા. વિચાર કરો તમે ભાઈ, આટલા વહેલા. હા અરે ચાલુ જ છે ભાઈ, આટલા વહેલા અહીંયા જ જગ્યા માટે મોકો ના જવો જોઈએ. આવો એક્સપિરિયન્સ વન ટાઈમ એક્સપિરિયન્સ છે. એટલે ભાઈ આવો તો અમારી ખુરશી રાખજો ત્યાં સુધી અમે ફોટા પાડી આવી, બરોબર ને? વચ્ચે રહીજો તો બસ ભાઈ. મિત્રોએ આપણો અહીંયા થેલો રાખી દીધો છે અને હવે આપણે છે ને અહીંયા ફરીએ થોડીક વાર. આ ફ્રન્ટ રોમાં આપણને જગ્યા મળી છે. હવે ફૂલ એનો આપણે આનંદ ઉઠાવશું. ત્યાં સુધી આપણે ત્યાં ફોટોગ્રાફી ને એ બધું કરી આવીએ. વાહ ભાઈ વાહ. આવા મિત્રો હોય પછી આપણને શું ટેન્શન છે. હવે આપણે જલસા કરશું અહીંયા. હવે કોઈક ભાઈબંધ પકડીએ ને ભાઈબંધ બનાવીને ફોટોગ્રાફી કરીએ. શું કામ કે આજે આપણા પાસે કોઈ છે નહીં જે આપણા ફોટા કે વિડીયો ઉતારી દે. તો બસ આ ટાઈપનો પણ અહીંયા 360 ને બધો પડ્યો છે. CU 2024 હજી સ્ટાર્ટ નથી થયો, 10 ને 10 થાય છે. અને આ ભાઈ પણ જો લાઇટુ બાઇટુ કરવા માથે ચડ્યા છે. તો બસ ભુજથી પણ બધા આવી ગયા છે ઠાણે. ઘણો મોડો થયો. હા કેટલા 10:30 વાગ્યા છે. 9:45 નો ટાઈમ હતો ને. અને જે ઇવેન્ટ છે ને આઈ થિંક અહીંયા થશે. વાહ ભાઈ વાહ, જોરદાર. લગભગ ઉપર ચડીને પણ અહીંયા તમે ફોટોગ્રાફી કે વિડીયોગ્રાફી કરી શકો એવું લાગે છે મને. ચિરાયુભાઈ પણ આવી ગયા છે જે આપણે એમને કાલે મળ્યા હતા. ભાઈ પૂરા એસ્થેટિક જોવો, ખાલી ફેશન સેન્સ જોવો. ગ્રીન સહી હે યાર. ને અહીંયા આપણે જોવો બ્લેક ખાલી એમને એમ. ભાઈ માર્વેલના માણસ. તો આ જયભાઈ ભટ્ટ છે જામનગરથી. ફૂલ કોમેડી વિડીયો બનાવે છે. બસ આપણે પહેલી વાર મળ્યા. ગુજરાતીમાં જ વિડીયો બનાવે છે. બહુ જોરદાર ભાઈ. અવાજ તમારો સાંભળીને આમ ફૂલ હસવો આવી જાય. સેમ તમારે મેં વ્લોગ જોયા બધા કાલ, મજા આવી. અમે એમ જ ફરીએ છીએ. અભી ઓર કામ જાયેંગે. અરે વાવ, ગોલ્ફ ભી હે. હા જો અહીંયા ગોલ્ફ. ચલો ગોલ્ફ ખેલતે. આને ગોલ્ફ ક્લબ કહેવાય. અને બસ આજે इसको ये बॉल है, गोल्फ बॉल. तो ये गोल्फ बॉल આનાથી આના માટે फर्स्ट टाइम में चला गया तो बेस्ट है. अभी ये हमारा सेकंड. हाँ ભાઈ આપણે રમવા જેવો છે. તો આખા હોલમાં આ ટાઈપના ક્રિએટર્સ યુનાઇટેડ 2.0 એવા આખા બધામાં હેશટેગ ને અલગ આખો બધો બનાવેલો છે. બસ એમાં બધા હમણાં ક્રિએટર્સ ફોટોગ્રાફીને એ જ કરે છે. હમણાં તો હજી 11:30 વાગ્યા છે. એ CU કેફે નામનો એક અહીંયા સેટ બનાવેલો છે. તો આપણે બસ ત્યાં જઈએ ને બેસીએ. બીન બેગ અહીંયા પડી છે આટલી બધી. એકાદ આવા આપણા ઘરે સેટ હોવા જોઈએ. એક વારમાં તો કાંઈ થાય જ નહીં સરખું. હા ચિરાયુભાઈ બિચારા ફરે છે અહીંયા આપણા ભેગા કંટાળી ન જાય. સારું મિત્રો, આમાં ભૂટાની ઇન્ફ્રામાં એવો છે કે અહીંયા આપણે ફોટો પાડવાનો. આ ભાઈ ડાયરેક્ટ ફોટો પાડશે અહીંયાથી. ઇન્સ્ટન્ટ પ્રિન્ટ મળી જશે. આ જો આમને મળી ગઈ. ઓહો ભાઈ વાહ, કાંઈક મળ્યો. તો આપણે પણ આ વસ્તુ ટ્રાય કરીએ. હાલો હવે બેગ સાથે જ જાઉં કે ભાઈ બેગ સાથે ચલજો. મિત્રો આ જે છે ને એટલો ઇલ્યુઝન વાળો છે. હું અહીંયા એક્ઝેક્ટલી અહીંયા ઊભો રહી ગયો. એ કે અહીંયા માથે જાઓ. તો માથે બસ આ ટાઈપનો છે આખો.
તો બસ મિત્રો આપણો ફોટો પણ મળી ગયો ને ફોટો સારો એવો છે યાર. નાઈસ ભાઈ જોરદાર યાર, કામ આવશે ઘરે લગાવું ને. ફોટો પણ સારો છે યાર, એટલો નથી, બહુ મસ્ત આવ્યું છે, સ્માઇલ ને. આને પણ રાખીએ આમાં બેગમાં જ. આજે આપણે આ બેગ ભરીને જવાની છે. ફિલિપ્સમાં છીએ અને બસ અહીંયા જરાક શેપ ને જરાક આ એક્સ્ટ્રા હેર છે તો એ બધા આપણે નીકળી જાય. ઓકે ભૈયા, તો આપણે ભુજથી તો કરાવીને જ આવ્યા હતા, પણ અહીંયા પણ આ બધું છે. ફિલિપ્સનો નવો ટ્રીમર અહીંયા લોન્ચ થયો છે તો એના માટે જરાક છે, તો લેટ્સ સી. ઓકે ડન. પાછળ ત્યાં ઇવેન્ટ ચાલુ છે ને અહીંયા આપણે જરાક ટ્રીમરથી જરાક દાઢી સેટ કરાવી. તો બસ આ બાકી બેગ છે જેની અંદર GM મોડ્યુલરનો આપણને એક પ્લગ ને એવું બધું મળ્યો છે અને બાકી ફિલિપ્સમાં પણ ટ્રીમર આપ્યો એમણે. વિચાર કરો, એમની 2-4 સ્ટોરી નાખવાની, એમના પાસે મેં ટ્રીમિંગ ને એ બધું કરાવ્યું અને એના ઉપરથી આખું આ મળ્યું. जोरदार कहेवाय यार. मेरे जीरो से कुछ 2500 सब्सक्राइबर हुए थे जब मैंने एक साल 300 वीडियो डाले थे उसके बाद में भी, और ऐसा वक्त भी आया कि जब दिन के 50,000 सब्सक्राइबर भी बढ़े हैं. सो नो, स्पेशली फॉर द बडिंग क्रिएटर्स दिस इज वेरी वेरी इंपॉर्टेंट दैट यू बी पेशेंट. જન્નત જુબેર, હર્ષ બેનીવાલ, પછી અરુણ સર, એ બધા જે ટ્રેકિંગ ટેક વાળા ને એ બધા છે, તો એ બધા અહીંયા છે પેનલમાં. બહુ જ જોરદાર યાર. મારો મે બી અવાજ તમને ઓછો આવી શકે તો આ ટાઈપનો અહીંયા કાંઈ માહોલ છે. Thank you so much. Ladies and gentlemen, are we all excited for Kriti Sanon in the house? Guys, put your hands together for Kriti Sanon. તો ને એમની આ જે મૂવી આવવાની છે ક્રૂ, એના વિશે એનો બધો પ્રમોશન ને એ બધો હાલે છે થોડો ઘણો. તો બસ આટલી બધી પબ્લિક છે, આખો તમે સ્ટેજ જોવો ખાલી ફૂલ ઘેરી નાખ્યો છે. તો બસ અહીંયાથી કીર્તિ મેમ જાય છે. કીર્તિ મેમ કયો પબ્લિક જોવો ખાલી ફૂલ ક્રિએટર્સ ગાંડા થઈ ગયા છે. તો બસ હવે કીર્તિ મેમનો અહીંયા ઇન્ટરવ્યૂ ને બધું ચાલુ છે રેડ કાર્પેટ ઉપર. બસ હવે ફરી પાછા આપણે ત્યાં જ જઈએ છીએ, પણ ફૂલ દોડી થઈ ગઈ, મજા આવી એક રીતે. તો બસ હવે આપણે ફટાફટ સમોસા લઈ લઈએ અને એક થમ્સઅપ લઈ લઈએ. भैया कूपन या ऐसा कुछ लेना है? कूपन लेना है या डायरेक्टली यहाँ से मिल? कूपन वहाँ से लेना है वहाँ से? हाँ वो तो चालू है. અચ્છા, તો ત્યાંથી હવે કૂપન લેવાનો છે આપણે. સમોસા અને થમ્સઅપ લેવી છે. ये लो भैया, एक प्लेट समोसा और एक थम्सअप. ये रहा ना, इसमें આ ટાઈપના કંઈક આપણા સમોસા છે. ફૂલ ગરમા ગરમ ઉતાર દીધા ભાઈએ. હવે આ ઠારે એની વાટ જોવી પડશે. બહુ એટલે બહુ જ ગરમ છે, ફૂલ ગરમ.